આનપા આનપા આમ હાથ ઊંચા કરો છો કે મને કરો છો? સાઉન્ડ શો જોયો બધાએ? મજા આવી ને? આ દેશના સાધુડા કરીએ કે સાહેબ જોરદાર તાળીના ગડગડાટથી આ સંતોને વધાવો. આ સાઉન્ડ શો જોયો ને તો મને ઘડીક સાધુ થવાનું મન થઈ ગયું. બોલો बोलिए हनुमान जी महाराज की जय. सब संतन की. सहजानंद स्वामी महाराज. ओम नमः हर हर महादेव. પ્રથમ તો બિરાજમાન સંતોના ચરણોમાં વંદન. એ નયનનમાં 9 વાર, ડગલામાં 10 વાર, પગલામાં 15 વાર, હૈયામાં 1000 વાર, લખવામાં લાખો વાર વંદન. પધેરાલા તમામ વડીલ મુરબી મિત્રો, માતાઓ, બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, જ્યાં હનુમાનજીની કાયમ હાજરી હોય અને જ્યાં સંતોના અવિરત આશીર્વાદનો વરસાદ વરસતો હોય એવું આપણું સાળંગપુર ધામ. અને એ સાળંગપુરમાં આજ લોક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો હોય. સંતોના હાજરીમાં ભાવિકો અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે આમ તો ગાવાનો મારો વિષય નથી, પણ હનુમાનજી મહારાજના એકાદા દુઆ છંદથી અમારે કાર્યક્રમની શરૂઆત કરવી પડે સાહેબ. ગાવાનો વિષય નથી, રાગ હારો નથી. એક ગામમાં મેં અખતરો કર્યો હતો. મેં ભજન ઉપાડ્યું. મેં કીધું ભાલાવાળા મારી ભેળે રહેજો. તો બધાએ ફાળો કરીને આપ્યો. મને કે કાલથી બાપુ ઘેરે રહેજો કે. પછી આપણે બંધ કર્યું ગાવાનું. હા, એક જણો મને કે તમારા કલાકારના ગળામાં રાગ બહુ સારા હોય. મેં કહ્યું અમારા ગળામાં રાગ હોય, કુટુંબમાં રાગ ન હોય. પાછા હું મારા કાકા 35 વર્ષ નથી બોલતા. બોલો, અમારા કુટુંબમાં રાગ જ ન હોય. હા, હમણાં મારે ભાગવત સપ્તાહ બેહારવું હતું ને પિતૃ અહીંયા. મેં અમારા ગામમાં બ્રાહ્મણ ચંદુભાઈને બોલાવ્યા. મેં મારા ભાગવત બેહારવું છે, આનું મુહૂર્ત કાઢી મારે કેવી રીતે શું કરવું પડે કીધું. આમાં વિધિત કંઈક કે કઈ રીતે શું કરવાનું હોય. તમને કે પહેલાં તો તમારે તમારું કુટુંબ ભેગું કરવું પડે. મેં કીધું એ તો નહીં થાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને, હનુમાનજી સાળંગપુરથી ધક્કો ખાય ને તો એ અમારું કુટુંબ ભેગું નહીં થાય કીધું. મને કે તો સપ્તાહ પિતૃને પોગે ને મેં પિતૃ હળગાવીને જ્યાં છે. મારો હાલવાનો શેરો અમારા કાકાને ફળિયામાં કાઢ્યો ને એનો મારા ફળિયામાં કાઢ્યો. હવે નોખા નોખા ડેલા મૂક્યા હોત તો. અને ખેતરે મેં કીધું આખા અમને એકઈ ન આપ્યા, 2 ભાગ કરીને આપ્યા. બોલો, તો ઘરે હાલવા હાટું માથાકૂટ ને સીમમાં શેઠા હાટું માથાકૂટ. અને એમાં પાછા કાશ્મીરવાળા પાકિસ્તાનવાળા કાશ્મીર માગે છે. અહીં શેઠા હાટું ધારિયા ઉડે છે ને તને આખું કાશ્મીર દઈ દેવી. અને એમાંય પાછો અત્યારે અહીંયા દિલ્હી બેઠો છે ને, એ તો આપણો ગુજરાતનો વીરલો બેઠો છે. એ ભલામણ તને આપે? ગુજરાતનો વીરલો સાહેબ.
હા, આમ તો જો કે આપણે રાજકારણની કંઈ વાત નથી કરવી, અત્યારે આચાર સંહિતા છે, અમને પાછા પકડી જાય. અમારે જેલમાંય વાંધો નહીં, અમે ડાયરેક્ટ કરવી, પણ અહીંયા સરકાર પાસે પેમેન્ટ ન આપે. પણ સાહેબ સત્ય હકીકત હોય ને, હું તો કોંગ્રેસનો માણસ છું, ભલે મોદી સાહેબની વાત કરું આપને. કોંગ્રેસમાંથી હું ચૂંટણી 4 વખત લડ્યો છું, બોલો. સરપંચની લડ્યો તો, કોંગ્રેસમાંથી તાલુકાની જિલ્લાની લડ્યો, 2017માં વિધાનસભાની ધંધુકાન સીટ ઉપર લડ્યો તો. સ્વામી, આ સાળીંગપુર મારો મત વિસ્તાર છે. મારા બરવાળા, રાણપુર, ધોલારા, ધંધુકા 4 તાલુકા આવ્યા હતા. આ ગામમાંથી મને 3-4 મત મળ્યા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. મારો મત વિસ્તાર શંકરસિંહ બાપુના ઓલામાંથી ઊભો હતો, બાપુને ઘરે આવ્યો હતો. પૂછો આવ્યો હતો કે નહીં? જન વિકલ્પમાંથી. પણ અમારું નિશાન ટ્રેક્ટર હતું. બાપુને ટ્રેક્ટરમાં કોણ બેસે? પાછા હું બધે ઈતર સમાજને પૂછું, હો મેં કહા તમે મને મત કેમ નથી દેતા? તમને કે નાગ દેવતા રાત્રે મણી કાઢે છે ને, દરબારું પછી અમથા અમથા અણી કાઢે છે કે એટલે. પણ રાજકારણની આપણે વાત નથી કરી, અત્યારે આચાર સંહિતા છે. ન તો સાહેબ મોદી સાહેબ છે ને દુર્યોધન જેવો વડાપ્રધાન છે. દુર્યોધનનું પાત્ર મને બહુ ગમે સાહેબ. દુર્યોધને પાંડવોને કહી દીધું તું કે હોય જેટલી જમીન તો ન આપું, પણ હોયના નાકા જેટલી ન આપું, એવો વડાપ્રધાન છે. અત્યારે પાકિસ્તાનને કહી દે કારગિલ કાશ્મીર તો ન આપું, કાશ્મીરનો પાણો ન આપું જા. પણ ઘરના માણા વગર થોડોક ઢીલો પડે. અત્યારે આચાર સંહિતા છે, આપણે રાજકારણની બહુ વાત નહીં કરવાની. અરે જય માતાજી. ડાયરાન મજામાં, આનંદમાં? પધારો પધારો. છૂટા એ હાટું જ આવ્યા છીએ અમે અહીંયા. છૂટા હાટું અમને હરખો લાઇટ હોય સ્વામીએ ન જોવા દીધો. અમને અંદર બોલાવ્યો, અમને એમ કે પેમેન્ટ હાટું બોલાવે તો ચા પીવા બોલાવ્યો. પણ આવો અત્યારે ગુજરાતનો વિરલો અહીંયા બેઠો છે ને, જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો આપણે. સાહેબ પણ ખૂબ આપણે વાતો કરવી છે, અમારા સમય મર્યાદામાં આપણે વાતો કરશું. પણ કાર્યક્રમની શરૂઆત હનુમાનજી મહારાજને એક દુઆથી આપણે કરીએ. આઈ બ્રોડ સિંધુ એ વગાડો, અહીં ધ્યાન રાખો. અમારા રાજભા ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. જટુભા ગોહિલને વધાવો જોરદાર તાળીઓ ગડગડાટથી. જેના એક એક શબ્દની માલપા કાંઈક સમર્પણ પડ્યા હોય, જેને એક એક વાતની માલપા કાંઈક વેદના પડી હોય, જેના એક એક મર્મની માલપા કાંઈક મર્દાનગી પડી હોય, એવો શબ્દનો વેપારી એટલે અમારા રાજભા ગઢવી. ચારણી સાહિત્યમાં મોજ કરાવી ભલામણા. પણ આ ચારણી આ બધું સાહિત્ય છે ને, મારો તો હાસ્યનો વિષય છે, અને હાસ્ય સહી પણ સાહિત્યનો જ એક રસ છે. પણ આજે સાહિત્યનું ને એ બધું ચારણોની ગળથુતીમાં હોય સાહેબ. અમારે ગળથુતીમાં પાછું બીજું હોય. બ્રોડ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા, ગરજતી જલ નિધિ જ્ઞાન ચરણી, એવી ભારતી ભૌમની વંદુ તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. રસ ગહેડા લસાઈ મર્મ મુખ મંડલે, માનવી મીઠડા પ્રેમ ભીના. પાણી જાયા કરા મર્દની મૂછના, લલિત લાવણ્ય જા સુંદરીના. વાહ વાહ. સજલ ઘનરાજીમાં જબુકતી વીજસી, ઘોંઘટાઈ મલકતી લાજ રમણી, એવી ભારતી ભૌમની વંદુ તને આવડી.
धन्य हो धन्य सौराष्ट्र धरणी, धन्य हो धन्य सौराष्ट्र धरणी। वाह वाह दरबारू वाह। અંગત સુગ્રીવ નારિયાને જમદાર જાંબુયવાન પણ હજુય લગા હનુમાન અરે વો તો કાયમ બેઠો કાગડા। સાહેબ અમારા ભગત બાપુ કવિ કાગ એમ લખે છે કે નલ અંગત સુગ્રીવ ના દિયે જમદટ જાંબુવાન તમામ વાનરોએ ભગવાન રામને મદદ કરી હતી પણ કોઈના મંદિર નથી। પણ હજુ લગ હનુમાની કાયમ બેઠો કાગડા। ધરતીની માથે તમે નજર કરો તો ઘણા ગામ એવા છે જ્યાં શિવ મંદિર નહીં હોય, ઘણા ગામ એવા છે જ્યાં રામ મંદિર નહીં હોય, ઘણા ગામ એવા છે જ્યાં ઠાકોરજીના મંદિર નહીં હોય, પણ હનુમાન ન હોય એવું ક્યાંય ન બને સાહેબ। કારણ કે લંકાના રણ મેદાનમાં જેને પ્રભુ રામના આહુડા લૂસ્યા હોય ને એના મંદિર ગામો ગામ હોય સાહેબ, ઈ હનુમાનજી કાઠિયાવાડની ધરતીનો હનુમાન। પણ જો ને કાઠિયાવાડમાં કો કદી અને ભૂલો પણ ભગવાન પણ તાને મારો મહેમાન અરે તને સ્વર્ગ રે ભૂલાવું શામળા। એ કાઠિયાવાડની ધરતીના સંતો અહીં બેઠા હોય, બ્રહ્માનંદ સ્વામીને એકાદા છંદમાં યાદ કરી લઈએ। સર સર પર ધારિયા માર તારિયા સર 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 પર સસર પર સદરિયા મત કરવા દે સર સર પર ધારિયા માર તારિયા સર કર કર વાર ધાલ વાર કર કર ધાલ માર કરે હર હર સૂર્ય વાર્ય ધર યતિમાન હર ભર ભર યતિ મોર હરક ભર નિર્ગત નર પ્રવર પ્રભાર પ્રવર પ્રભાર પર નિર્ગત નર પ્રવર પ્રવર ગણ નિર્જ નિકટ મુકુટ સૈર સંવર નમય ગણ રાવ પર ભરાર ઘરાર પદ ખૂંકર રંગ ભર ચૂંદિર શ્યામ રમેર મારો રંગ ભર ચૂંદિર શ્યામ રમે। જેથી રાધા કૃષ્ણનો રાસ રચાણો વનરાવણની માલપા એ જનનન નનનન જનક ઝાંઝરી બાજે બાંસરી વાગે તટ જમના તટ પર નટવર નટકટ રાસ રમઈ ગોપી મનભાવ રાસ રમંતી મુખમલ કંતી દમયંતી શ્રી ધમક તમે। તેથી સાહેબ સમય થંભી ગયો તો અમારા રાજભા ગઢવી લખે છે કે રાસ રચ્યો તેથી સમય થંભી ગયો ને ચાંદથી સહેજ ન ખસાયું, દેવો આવ્યા તા નૃત્ય શીખવાને કોઈથી કાંઈ ન શીખાયું, એવી હજી વાતું કરે છે વનરાયું। અને તેથી રાધા અને કૃષ્ણના પગ કેવી રીતે પડતા હતા એ અમારા બ્રહ્માનંદ સ્વામી લખે છે। झटपट पट उलट पलट नटवर झट झटपट पट उलट पलट नटवर झट लट पट कट झट कट पट लट झट लट पट कट पट कट पट लट पट लट पट कट झट निपट लले तो कट यति उकट त्रुकट गति धेन कट मन डर मट लट लपट मले। वाह वाह। यमुना तट प्रगट यमार यट रट सुर सुर तट गए कट तैन समय गण रव पर फरार करार पद घूंगर रंग भर चूंद जा
શ્યામ રમે રે મારો રંગ ભર શું દિલ શ્યામ રમે. અત્યારે બહેનો ભણાવે છે. અમારા વખતે નાગજીભાઈ, કાનજીભાઈ, અબરાભાઈ, સૌજીભાઈ, દેવજીભાઈ એવા હતા. આમાં હું લઈ લેવાનું કીધું. અને હાથું ભણતર વહી ગયું છે. હાથું ભણતર વહી ગયું છે. હું આપણે વાત એ કરતો હતો. હા, આ ચારણો ઉપર હોય 100% જવાબદારી હવે સાહિત્યની આવી જાય છે અને એ નિભાવે છે. હે ન તો સાહેબ પહેલાં 50% તો આપણને પાઠ્યપુસ્તકમાંથી આપણું સાહિત્ય મળી જતું સાહેબ. ચારણ કન્યા સાંભળો, મેઘાણીના કવિતાઓ સાંભળો. હવે એ બધું પાઠ્યપુસ્તકમાં થઈ ગયું બંધ. હા, અને સાહેબ ચારણ કન્યા સાંભળીને જે દીકરી હાહરે ગઈ હોય ને એને જે સંતાન આવે ને એ મહારાણા પ્રતાપને શિવાજી જેવું આવે. બાકી રસકે કમર સાંભળીને ગઈ હોય ને એને જોની વકરના ભાણિયા થાય સાહેબ. હા, હવે એ ભણતર હોઈ ગયું સાહેબ. અટલ બિહારી વાજપેયી ભણતર સાચું છે પણ ભણાવે છે ખોટું. અટલ બિહારી વાજપેયીની કવિતા યાદ આવે સાહેબ કે સળગતી રહી હજારો નારીઓ જોહર માને આંખ લાવો મૌન હતા. અરે ભણાવી દીધું કે અકબર મહાન તો મહારાણા. મોરબની ધન ઘાટ કરે મોરબની ધન ઘાટ કરે મોરબની ધન ઘાટ કરે મોરબની ધન ઘાટ કરે અને ગૌર જ્યારે ચૌર મારું મારું મન મોરબની ધન ઘાટ કરે મન મોરબની ધન ઘાટ કરે મન મોરબની ધન ઘાટ કરે મારું મન વગડો વગડો મોરબની ધન ઘાટ કરે મન મોરબની ધન ઘાટ કરે મોરબની ધન ઘાટ કરે મન મોરબની ધન ઘાટ કરે મોરબની ધન ઘાટ કરે મન મોરબની ધન ઘાટ કરે. આપણે ભગવાન ભોળાનાથને આહવાન આપવાનું છે. એ હે આપણા મુલ્ક મરાઠાઈમાં. પણ સાહેબ ભોળિયાને આહવાન આપવું હોય ને ત્યારે ઉર્જાથી આપવું પડે, દીવાથી આપવું પડે, હોમ હવનથી આપવું પડે. અને આ પટાંગણની માલપા ભોળિયો બેઠો છે સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી ભોળિયાને વધાવો. દેવાજી દેવ મહાદેવ સાહેબ માગોન જેટલું આપે ને દેવ અને માગોનીથી ડબલ આપે ને અને અડધું તો તમારા પાડોશીને આપે ઈ મહાદેવ સાહેબ. કેવો ભોળિયો કે ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ્યા દંતર તે નકતે પણ કે તળી અંબર બાધાય ભંકર ગાજ જંકર પાઈ ગતઈ ડમરુ ડડંકર બાદ જટંકર શંકર તે કૈલાસ સરે ઈ પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે ઈ હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડેદમ દરદાકર ડાક બજે જળંગ જાળ કરાળ જર સચરમ થડમ ગણ સાત સજે કડકે ધરણી કડરમ 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 ઈ હડેર મુખનાથ પ્રજાન ધારે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ કા નાચ કરે. આવો ભોળિયો હિમાલયને ખોપડીને માથે ઠેક દેતો હોય અને પગની થાપી પડે ને ત્યાં 14 બ્રહ્માંડ હલે. ઈ ભોળિયો અહીંયા બેઠો છે ને. ભોળિયાનો 11મો રુદ્ર હનુમાનજી અહીં બેઠો છે ભલામણા. ત્યારે આપણે ભગવાન ભોળિયાને આહવાન આપવું છે ને ઉર્જાથી આપીએ આપણે. જો બધાને મોબાઈલમાં લાઈટ ચેક કરો એકદાન ન કરો તમને આ સંતોના હમ છે. બસ હા થઈ ગયું. હું કહું તારે ખોટીક નહીં. ये है अपना मुल्क मराठा यहाँ शिवाजी डोला था. ये है अपना मुल्क मराठा यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत ने उसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी हर पत्थर एक चोला था. बोली हर हर महादेव की बोली हर 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 बोली हर हर महादेव की. बच्चा बच्चा बोला था वीर शिवाजी ने रखी थी लाज अपने जान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. જોરદાર તાળીઓના ગડગડાટથી મને વધાવો સાહેબ. આ બધું હાસ્ય ક્યાંથી મળતું હું આપને વાત કરી દઉં. સમય મર્યાદા છે એટલે એક પ્રસંગ લઈ લઉં. આ બધું હાસ્ય મને ક્યાંથી મળતું. નાનો હતો ને ત્યાં ફિલ્મ જોવા બહુ જતો ભાવનગર. હા, એ વખતે હું ભાવનગર રહેતો છોકરાને ભણાવવા.
તોય ન ભણ્યા. એક મારા પટેલ મિત્ર મને ફોન કરીને પૂછતા હતા, મને કે મારો દીકરો સીએ કરે છે, તમારો દીકરો એમ મારો જે ધાળાની ધોળા એ કરે છે. અને એ વખતે ભાવનગર હું રહેતો, અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતાનો કાળ સાહેબ આમાંથી જેને જોયા હશે ને એ બધાને ખબર હશે, વડીલોને. હે આ બીજા હીરો હિરોઈને આવ્યા ને એમને આ ગુજરાતી ફિલ્મની પથારી ફેરવી. હવે તો નામે એવા થઈ ગયા, ગોરી મને મિસ કોલ ન મારી, મેં તો બેલેન્સ પૂરાઈ દે ને. વિજયભાઈ રૂપાણી આવ્યા શું? હમણાં અમારે ક્ષત્રિય સમાજ હેલિકોપ્ટરમાં જતી હતી સાહેબ. કોણ કહેશે રજવાડા નથી, હજી રજવાડા જ છે. હેલિકોપ્ટરમાં વેલ જતી હતી ને આમ પાલતાણા બાજુ, એમાં એક પ્રધાન પાસે હેલિકોપ્ટરમાં નીકળ્યા. એટલે પ્રધાને આમ જોયું કે આ બીજા કોણ તાને એવા. પછી એના પીએ કીધું કે પ્રધાન નથી, રાજા છે કે પ્રધાન આપણે. એટલે ઘણા નીકળ્યા હોય પ્રધાન કે એવું નથી હતા ચૂંટણી પ્રચારમાં. આપણે ચૂંટણીની વાત હતા નહીં ક્યારો ને આચાર સંહિતા છે. અમારા ગામમાં એક પ્રધાન આવ્યા ને ભાષણ કરવા, તો શરૂ કર્યું કે ભાઈઓ બહેનો, ભાષણ હાળું હોઈ ગયો સાંભળવાનું, કેવી મજા આવતી. હે મારા ભાઈઓ બહેનો, આપણે ગુજરાતમાંથી તો વહી ગયું ને, હવે તો આંતરરાષ્ટ્રીય લેવલનું થઈ ગયું. હે આપણે આ તો આપણો વિરલો આપણે સાંભળતા. ભાઈઓ બહેનો તાળીઓ પાડો, એ બોલાતા તો તાળીઓનો ગડગડાટ થતા. ગુજરાત કેટલું ભાગશાળી રાજ્ય કરીને 1600 કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે મારા ભાઈઓનો. મારા ભાઈ બહેનો, ગુજરાત કેટલું પવિત્ર રાજ્ય છે, સોમનાથ સાળીપુર જેવા મંદિરો મળ્યા છે મારા ભાઈ બહેનો. પણ મારા ભાઈ બહેનો હજી મને એ ખબર નથી પડતી કે આ પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી ભાઈઓ બહેનો. સાહેબને ખબર છે પવિત્ર ગુજરાતમાં ખમીરવંતો સમાજ રહેશે. તમે ગમે એટલી નાકાબંધી કરો તો અમે નવેલીમાંથી લઈએ ભાઈ બહેનો. અમે રજવાડા દઈ દીધા છે, ગુપ્ત રસ્તા તો અમારી પાસે હજી છે મારા ભાઈઓ બહેનો. લાંબો ડગલો, મૂછો વાંકડીને શીરે પાઘડી રાતી, ભલે લાગતો ભોળો તો એ બોટલું ખાલી થાતી. પણ હું વાત આપણે એ કરતો આ બધું હાશી. એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલતાનો કાળ સાહેબીને બોલવાની છટા આપણી ત્યાં બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા કરીએ. આ વડીલો બેઠા એ બધા જોયા હશે. તમે જોયા છે ઉપેન્દ્રના ફિલ્મ સ્નેહલતા બેનનાની જોયા છે ને? આ જો બાપાએ જોયા છે. ઊભા થાવ, બાપાને જોઈ લો એટલે આપણે દર્શન થઈ જાય. ઊભા થાવ, આપણે માની લેવાનું આપણા ઉપેન્દ્રભાઈ છે અને સ્નેહલતા બેન નથી હારે. બે જાઓ. નરેન્દ્ર મોદી આવ્યા? હા, છોકરાઓ બધા કે નરેન્દ્ર મોદી આવ્યા. પણ એ સમયમાં સાહેબ એ બોલે નહીં, બોલવાની છટા શેતલને કાંઠે નામનું કદાચ પિક્ચર હોય, ઉપેન્દ્રભાઈ દેવરો બન્યા હોય, સ્નેહલતા આનંદે બન્યા હોય, અને બોલવાની છટા સાહેબ કે તું ને તો મારા ઘરમાં હરતી ફરતી એ નિવડારા કરતી જોવાનો તો આનંદ એ વાર્તામાં તો હું હજી જીવું છું. તો આનંદ એમ કે વાહળી વગાડી દેવરા હતા. ઉપેન્દ્રભાઈ કે એકલી વાહળી ન વાગે, વાહળાને તારા ગળાનો હથવારો ન મળે તો વાહળી વીજોગણી લાગે. અને અહીંયા ગીત આવતું સાહેબ, રૂડીને રંગીલી વાલા તારી વાંસળી. આ આપણી સંસ્કૃતિ હતી સાહેબ. જૂના ગીતો જે છે ને આપણા, એમાં કંઈક મજા હતી હો સાહેબ. આ જૂના હિન્દી પિક્ચરના ગીતો પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી ગાય છે, પૂજ્ય મોરારી બાપુ સાહેબ. પણ કારણ કે એ ગીતમાં સત્ય, પ્રેમ અને કરુણા ભરેલા છે સાહેબ. એ કીર્તન છે, ગીત નથી. એ કદી કડી હું તમને સંભળાવી દઉં જૂના ગીતની. વગાડો. कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, कजरे ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान.
બબલુભાઈ ને હરપાલસિંહ ને જોરદાર તાળીના ગડગડાટથી બતાવો. વાહ વાહ. आई हूँ कहाँ से गोरी आंखों में प्यार लेके चढ़ती जवानी की ये पहली बहार लेके दिल्ली शहर का सारा मीना बाजार लेके दिल्ली शहर का सारा मीना बाजार लेके झुमका बरेली वाला कानों में ऐसा डाला झुमके ने ले ली मेरी जान हाय रे मैं तेरे कुर्बान एक परदेसी मेरा दिल ले गया जाते जाते मीठा मीठा गम दे गया ऐ कौन पर આ સાહેબ કીર્તન છે હો કીર્તન છે सब परदेसियों की यही है निशानी अखियां मिलाई और शीशे की जवानी जाने अनजाने उसे पता न चला जाते जाते मीठा मीठा गम दे गया है कौन परदेसी तेरा दिल ले गया मोटी 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 अखियों में आंसू दे गया જોરદાર તાળીનો ગડગડાટથી મને વધાવો સાહેબ. આ એક સમયકાળ હતો. આ ગીતની એક મજા હતી. હું આપને વાત એ કરતો હતો. હા, અત્યારે લીંબુડા લીંબુડા નહીં, ઐશ્વર્યા બેન લીંબુડા 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 એટલે આ રાતભાઈ વધારે થઈ ગયું છે શું લેવામાં સાહેબ? લીંબુડા તો આપણા ગુજરાતી આંતરરાષ્ટ્રીય ઉપર પહોંચી ગયું છે. લીંબુડા તો આપણા ગુજરાતી લોકગીત છે. આપણે ઠેઠ આંતરરાષ્ટ્રીય સુધી હિન્દીવાળાને આપણા ગુજરાતી લોકગીત લેવા પડે છે. લીંબુડા ઝૂલે તારા બાગમાં ચબીલાલા વગાડવાનું નથી કેમ કે જૂના ગીતની એક મજા હતી સાહેબ. હા, એ વખતે હું આ બધા ફિલ્મ જોયો હતો. સમય મર્યાદા છે, હું આપના એ હાસ્યની વાત કરી દઉં. પણ એ વખતે એક મજા હતી ગીતની. રાતભાઈ કે હજી તમારે અડધો કલાક લેવાની છે તો તમારે મફતમાં અમે 3.5 લાખ તમારે લઈ જવા અને અમને 50,000માં તોડી નાખવા છે. એમ કરીને સ્વામીને કહી દીધું 50 હું લઉં છું એમ. પણ એક મજા સાહેબ હતી, સમજ્યા? હા, એ ગીતોની મજા હતી ને સાહેબ. અત્યારે તો ગીતો કેવા, હું તો ગોતું છું આ ગીત કોણ લખે છે ને કીધું ન બોલો. બોમ્બે से गई दिल्ली, दिल्ली से गई पूना, पूना से गई पटना, फिर भी ना मिला सजना. હવે મેં કીધું આટલું બધું રખડી તો સાળંગપુરમાં આવતી રહી હોત તો. ગીત લખે છે કોણ? તું ચીજ બડી હે મસ્ત મસ્ત. હવે નારી તો નારાયણી છે, એ કોઈ ચીજ છે? આ ગીતને વાળાને તો હું કીધું ન ગોતું ભલામણ. ગીતોની તો એક મજા હતી સાહેબ. એ વાત મારે આપને કરવી છે, પણ હવે ક્યારેક પોર જો સ્વામી મને બુક કરત કરીશ. પોર સુધી રાહ જોવાની. એટલે હું વાત આપણે એ કરતો કે એક સમયકાળ હતો સાહેબ, અને એ વખતે એક મજા હતી સાહેબ. હા, એ વખતે હું જોવા જતો ને અહીંયાથી આ બધા અમને હાસ્ય મળી જતા. હા, એકદમ હું જોવા ગયેલો ને, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ. આ કોઈ જોક્સ નથી, સાંભળો. આ આપણે કરેલું ઘટના હું આપને કહું છું. હા, તે હું જોવાઈ ગયો ને, તે મારી આગળ 4-5 દીકરીઓ બેઠેલા. તે જે સીન આવે ને એ બોલ બોલ કરે. જે સીન આવે મને જોવા જ નહોતા જાણીને બાપુજીએ બનાવ્યું હોય એમ. એમાં એક સીન એવો આવ્યો ને સાસુ વહુનો સીન. તે એક દીકરી બોલી, સાસુ વહુને સારી રીતે સાચવતા હતા. તો એક દીકરી બોલી, આવા સાસુ મને મળે કેવું સારું. પછી ખોટું હું ડોકું કાઢીને મેં કીધું, મેં મારા બા એવા જ છે કીધું. એવા સાસુ જોતા હોય પાને તેર પહેરીને વહી આવો કીધું. બીજું શું? અને સારું હારી હાહુની દાય હોય ને બધાને. અમુક તો મિલિટરી મગજની હોય. બોલો 80 વર્ષનો એનો ઘર ડોહો ઢાળિયામાં હું તો એનું ધ્યાન ન રાખે ને કાનુડાનું કીર્તન ઉપાડે ડોસ્યું. બોલો કે દ્વારકાની બજારમાં કાનુડો દેખાય છે, ત્યાં ઢાળિયામાં હું તો નથી દેખાતો. કાનુડાના જ ઉપાડે.
કાનાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે. પણ એ બધું આને દે આને ભાવે. કાનાને મિસરી ખવડાવી ને આને આખી જિંદગી ખીચડી ખવડાવીને ખાટલે પાડ્યો. બોલો આનું કાંઈક કર. અમુક અમુક તો ડોશી અઘરી આઈટમ હોય. હા, એક ડોશીમાં 75 વર્ષની ઉંમર, 80 વર્ષની ઉંમર. તે ઓલા માથાના વાળ તો પછી તો ધોળા થઈ ગયા હોય ને, તે ઘૂંસ કાઢે, ગોળ વાળે અને ડાયમાં બોળીને કાળી કરીને મૂકે. ઘૂંસ પછી કાળી કરીને મૂકે. એમાં કોકે કીધું કે ડોશીમાં આ ડાય તો માથે કરવાની હોય, તમે ઘૂંસી હું કામ કાળી કરો? પછી ડોશીમાં એ કીધું કે ગામમાં વાળ લેવા વાળો આવે ને એ કાળી ઘૂંસું નથી લેતો, કે ધોળી ઘૂંસું નથી લેતો, કે આ કાળી કરીને દઉં છું અને કાળી 80ની 100 ગ્રામ થાય કે. બોલો કાળી કરીને બટકાવતા ડોશીમાં. હા, એટલે મારે કહેવાનો ભાવ કે આ બધા હાશી અહીંયાથી મળતા. આવો આવો મામા આવ્યા છે. આ બધા હાશી અહીંયાથી અમને મળી જતા. એકદમ તો હું ચોકીમાં જોવા બેઠેલો ને, મારી આગળ એક કપલ આવેલું, 2 માણસ જોવા બેઠેલા, તાજા પીણીને આવ્યા છે ને આગળ બેઠા છે. તો એમાં ઇન્ટર પડ્યું ને, ઇન્ટર થઈને ધતુરો બહાર ખારસિંગ લેવા ગયો. ખારસિંગ લઈને પાછો આવ્યો ને તો પિક્ચરમાં અંધારું ચાલુ થઈ ગયું, ચોકીમાં અંધારું થઈ ગયું. એની વહુની લાઈન ભૂલી ગયો, મારી લાઈનમાં આવ્યો. મારી પડખે આવીને બેઠો. એને તેમ હોય ને ઘરના પાસે બેઠો સાહેબ અંધારે. તો પછી કાગળી ઉખાડીને મને કે લે ખારસિંગ ખા. હું તો મીઠો ખાવા. આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો. એ એક બુકડો ખાય તો આપણે 2 ફોતર્યા રહ્યા ત્યાં ઊંધી ફાંફા માર્યા. હો રાજભા, હા, ખારસિંગ ખાઈ રહ્યા ને પછી મારા કાનમાં આવીને મને કે તારે કેવા કલરની સાડી લેવી છે? મેં કીધું ગુલાબી લેતો આય. પછી કડે ચડ્યો મને કે મારા પત્ની. મેં બાકડો ટેપી જા, ખોટો ભરાણો કીધું. મને કે તમે મારી ખારસિંગ ખાઈ ગયા? મેં ત્યાં દીદીને ખાધી. બધા ખુરશી ખાલી કરી કોઈક ડાળિયા વાળો આવ્યો. બધા કીધું આવું મેં કરેલું. હા, એકદમ તો હું જોવા બેઠેલો ને, એક બેનનો નંબર મારી બાજુમાં આવ્યો. બોલો, હા, બેનનો નંબર. બેનનો નો આવે. એકદમ મુંબઈમાં મહિલાના ડબ્બામાં ચડી ગયો. બોલો આપણે દેહુરિયા કાઠિયાવાડ માણ, આપણને ત્યાં ખબર પડે ને. અને મુંબઈમાં હાલા લેડીઝ ડબ્બા સ્પેશિયલ હોય. તો હું ખાલી પડ્યો બેસી ગયો લેડીઝ ડબ્બામાં. 7-8 10 બેનો બેઠેલા. તો આપણને ત્યાં ખબર નહીં રાજભા. તો હું તો બેઠો ને તો એક બેન આવી, હિન્દીમાં બોલે ને પાછા. એક બેન આવ્યા, મને કે ડબ્બા મહિલાએ કે लिए है. મેં તો હમ કિસકે लिए है? મગનભાઈ પણ એ બેનનો નંબર મારી બાજુમાં આવ્યો ને તો ઉધરસ ખા ખા કરે. બોલો મને ફિલ્મ જ ન જોવા દે. મેં બેન દવા નથી લેતા? મને કે બહુ લીધી ભાઈ, ઉધરા મળતી જ નથી. મેં કે આપણી પાસે છે? ભાઈ અમારા ક્યારેક મન મોર બનીને થનગાટ કરે ને. મેં કે આપણી પાસે છે બેન? પછી મેં ટીકડી આપી ને બેનને. 3 કલાક સાહેબ પિક્ચર પૂરું થયું ને બેનને એક ઉધર નહોતી આવ્યો. હા, પછી બહાર નીકળીને બેન મને કહે ટીકડી બહુ સારી કંપનીની છે. ઓગળતી પણ નથી ભાઈ. કઈ કંપનીની છે? મેં બેન મોઢામાં પાછી લાવો. કીધું મારા બુસ્કુટનું બટન છે. 3 કલાક ચગલાયું એ દીગુભા ચુડાસમાં. જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. આપણે રાજભાને સાંભળવા છે. ક્ષત્રિય સમાજ અહીંયા વિશાળ સંખ્યામાં. આમ તો તમામ સમાજ, આ સમાજના વાળા છે ને સાહેબ, એ મેન તમે ઊભા કર્યા છો. આ દરબારના, આ પટેલના, વાણિયાના, આ બ્રાહ્મણને, આ હય હુતારને, હોનીન. બાકી આનું મૂળ જોવા જાય ને સાહેબ તો હું તમે એક જ માતાના સંતાન છીએ, ભારત માતાના. આ કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી સાહેબ. અમારો કવિ નૌશાદ લખે છે કે ના હિન્દુ બનેગા है ना मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। मालिक ने तुम्हें बख्शा है ईमान मदीना। ભગવાને આ ધરતી ઉપર મને તમને નીકળ્યા ને એટલે ઈમાનદારી નામની વસ્તુ આપીને ભલામણ કરી છે સાહેબ કે ઈમાનદારીથી જીવન જીવીને મારું નામ ઉજળું કરીને વહેલો આવજે. તો અહીંયા આવીને આપણે ધંધા ફેરવી નાખ્યા, કોકના બૂસ મારવાના કર્યા. બોલો કે માલિક ને તુમે બખ્શા હૈ ઈમાન મદીના, તુમને યહાં કર સબકા બૂસ માર્યા,
કોડીના. આવી બધી ઘણી વાતો છે આમ તો, પણ હવે સમય મર્યાદા છે ને. આમ તો હું એટલે ભાઈ હવે ફરમાઈશ આવે ને બ્રહ્મા વિષ્ણુ મેં આ દરજી વાળા અમારા પાછી ફરમાઈશ બહુ આવે ને ભાઈ, ફરમાઈશ બહુ આવે. બોલો હા દરજી વાળું, હા દરજી તો બહુ હોશિયાર હોય. હં ગઈ ટ્રેનમાં ફોર્મ ભર્યું ને તે કોંગ્રેસમાંથી દરબારને ટિકિટ મળી અને ભાજપમાં જ ભરવાડને મળી. ટિકિટ તો ગમીને મળે, તો ભાજપમાં જ ભરવાડે ભર્યું, કોંગ્રેસમાં જ દરબારે ભર્યું, દરજીએ અપક્ષ ભર્યું. બોલો. અને પાછું દુકાને બોર્ડ માર્યું કે ગામમાં માર ખાવા હોય તો દરબારને મત આપો, સીમમાં માર ખાવા હોય તો ભરવાડને મત આપો, ને એક કુર્તી ન ખાવા હોય તો મને આપો. એ જીતી ગયો. બોલો. ભગવાનના હગા ભાઈ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ચોથો ઘડ્યો હોય આ ચારેય હગા ભાઈ. તણે રાખ્યું આભા મંડળ ને એકને હોંપ્યું ગાભા મંડળ. જાઓ દીકરા જુઓ નવશાદ લખે છે કે ના હિન્દુ બનેગા है ना मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. मालिक ने तुम्हें बख्शा है ईमान मदीना. ભગવાને આ ધરતી ઉપર મને તમને નીકળ્યા ને એટલે ઈમાનદારી નામની વસ્તુ આપીને ભલામણ કરી છે સાહેબ કે ઈમાનદારીથી જીવન જીવીને મારું નામ ઉજળું કરીને વહેલો આવજે તો અહીંયા આવીને આપણે ધંધા ફેરવી નાખ્યા, કોકના બૂસ મારવાના કર્યા. બોલો કે માલિક ને તુમે બખ્શા હૈ ઈમાન મદીના, તુમને યહાં કર સબકા બૂસ માર્યા કોડીના. આવી બધી ઘણી વાતો છે આમ તો, પણ હવે સમય મર્યાદા છે ને. આમ તો હું એટલે ભાઈ હવે ફરમાઈશ આવે ને બ્રહ્મા વિષ્ણુ મેં આ દરજી વાળા અમારા પાછી ફરમાઈશ બહુ આવે ને ભાઈ, ફરમાઈશ બહુ આવે. બોલો હા દરજી વાળું લાગ, હા દરજી તો બહુ હોશિયાર હોય. હં ગઈ ટ્રેનમાં ફોર્મ ભર્યું ને તે કોંગ્રેસમાંથી દરબારને ટિકિટ મળી અને ભાજપમાં જ ભરવાડને મળી. ટિકિટ તો ગમીને મળે, તો ભાજપમાં જ ભરવાડે ભર્યું, કોંગ્રેસમાં જ દરબારે ભર્યું, દરજીએ અપક્ષ ભર્યું. બોલો. અને પાછું દુકાને બોર્ડ માર્યું કે ગામમાં માર ખાવા હોય તો દરબારને મત આપો, સીમમાં માર ખાવા હોય તો ભરવાડને મત આપો, ને એક કુર્તી ન ખાવા હોય તો મને આપો. એ જીતી ગયો. બોલો. ભગવાનના હગા ભાઈ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ચોથો ઘડ્યો હોય આ ચારેય હગા ભાઈ. તણે રાખ્યું આભા મંડળ ને એકને હોંપ્યું ગાભા મંડળ. જાઓ દીકરા જુઓ ત્યાં સુધી શિવો કે. એટલે ક્ષત્રિય સમાજ અહીંયા વિશાળ સંખ્યામાં બેઠો છે, તમામ સમાજ ઉપસ્થિત છે. અહીં માતાઓ બહેનોનો સમાજ પણ બેઠો છે. જોકે હું તો માતાઓ બહેનોના જોક્સ કોઈ દિવસ નથી કહેતો. માતાઓ તો માતાઓ છે. આ દેશમાં જ્યારે પરીક્ષા લેવા આવ્યો ભગવાન, તેથી સાહેબ મોજડિયું પહેરવા નથી ઉભો રહ્યો, નતર આપણા દેવ કઈ જેવા તેવા નહોતા સાહેબ. કે હાવ કાયર નહોતા દેવ મારા ને કેવો હતો પડકાર. ત્રિશુલધારી ગદાધારી ને ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધાતા, ગીતાજીના પાઠ પીધાતા. સાહેબ આવા ભગવાન હતા. પણ વીરબાઈની પરીક્ષા લેવા વીરપુરમાં આવ્યા જલારામના ઘરે, તેથી મોજડિયું મૂકીને સાહેબ ભાગ્યા છે ભગવાનો. આ દેશની માતાઓ છે, ભલામણ માતાઓ બહેનો, એને કઠોળે ન ચડાવાય એની પૂજા થાય સાહેબ. હા અને જલારામે કેવો, આ તો સંત, તો આ સંત છે ને ભલામણ, કેવો જલારામ સંત. પોતાની પત્ની માગી, પત્ની દાનમાં દઈ દીધી. બોલો વીરબાઈને. ભગવાને કીધું કે હું અશક્ત શરીર છે અને તારી પત્ની જો તું મને દાનમાં આપ તો હથવારો મને થાય ને સૌરાષ્ટ્રની જાત્રા કરાવે. એ ક્ષણે પોતાની પત્ની દાનમાં દઈ દીધી સાહેબ. પોતાની પત્ની દાનમાં દઈ દે ને એ જલારામ, અને બીજાની લઈ લઈ આશારામ. આવાય હોય. મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મોર બની તન. એટલે હું માતાઓ બહેનોને જોખ નથી કહેતો. પણ આ તો શું છે ભાઈ, અત્યારે થોડુંક આ સમય પ્રમાણે આ જે બ્યુટી પાર્લર આવી ગયા છે ને, એટલે અમને સાહિત્યકાર તરીકે દુઃખ થાય. સાહિત્યકાર તરીકે હા, કેમ કે નથી આના માતાઓમાં એક બે ખામી છે, ન તો માતાઓ એ તો માતાઓ છે સાહેબ. એક બે વિચાર શક્તિ નથી, સહન શક્તિ નથી. હા
તમે જોજો કોઈ કથાકાર કોઈ કલાકાર આ સ્ટેજ ઉપરથી એટલું જ બોલે કે શંકરને વરવા માટે પાર્વતીમાં 7 વખત સળી ગયા હતા, એટલું જ બોલે ને તો માતાઓ છે ને મગજમાં ઉતારે, કોમ્પ્યુટર લોક કરે અને ઘરે જઈને અખતરો કરે કે પાર્વતીમાં 7 વખત હળી ગયા હતા, આપણે એકદાન તો હળગો. પણ પાર્વતીમાં હળગે આપણે ન હળગાય, પાર્વતીમાં હજીવન થાય આપણે ન થાય. પાર્વતીનો પતિ શિવ છે, આપણો નાનકો એવો જીવ છે. પાર્વતીનો પતિ કૈલાસમાં છે, આપણો કારખાનામાં છે. પાર્વતીનો પતિ શંકર છે, આપણો હા વનશંકર છે. આવા ધંધા નહીં કરવાના. તમે માતાઓ બેનનો જોખ કહીએ જ નહીં સાહેબ. પણ આ બ્યુટી પાર્લર આવતા થોડુંક અમને દુઃખ થાય. અને શૃંગાર રસ છે ને, નાના દીકરી બ્યુટી પાર્લરમાં એને સામે અમને વાંધો નથી સાહેબ. શૃંગાર રસના વર્ણન અમારે મેઘાણીયા કર્યા છે કે કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબરની જોળા, જાંદરનો જણકાર, લાંબો છેડો, પાયલનો ને ગજરો, બારો બારી, લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર. આ વખાણ કર્યા છે. પણ એ નાના દીકરીનું સારું લાગે 80 વર્ષે ન હોય. હા, હમણાં હું અમદાવાદમાં ઊભો હતો ને, એક રિક્ષામાં સૂત્ર લખ્યું હતું, ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે. તો મેં કીધું હાલું અમદાવાદમાં આને રિક્ષામાં, પણ હવે અમદાવાદમાં સારા માણસો તો હોય ને કે બધા થોડાક ઊભા વાહડા હોય. એટલે મેં કીધું આ તું સંસ્કૃતિનો ચાહક લાગે છે. મને કે એવું કાંઈ નથી. તમે કહા ત્યાં લખાયું છે ને ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે. મને કે હું કાંકરિયા હાલું છું અને મારી રિક્ષામાં કપલ જ બેહે કાયમ. એટલે મને કે પાછા વાંય હખણાનો બે પાકીટ ખેંચે, દાંતિયા ખેંચે, રૂમાલ ખેંચે, મને કાચમાં દેખાય એટલે કાંઈક સંસ્કાર આવે. એટલે મેં લખાયું ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે. મેં કીધું આ વાંચ્યા પછી કંઈ સંસ્કાર આવ્યા તો કાંઈ ફેર બાપુ નથી પડ્યો. મેં કહ્યું અધૂરું સૂત્ર છે એટલે કીધું આખું લખ. પછી મેં આખું સૂત્ર કીધું. મેં કીધું એવું લખ કે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે, પાછળ હખણા બેહો, આગળ કાચમાં બધું દેખાય છે, એવું લખી કીધું. એટલે 80 વર્ષે બ્યુટી પાર્લરમાં જાય ને ત્યારે અમને થોડુંક દુઃખ થાય. એ આપણા દેશની સંસ્કૃતિ નથી સાહેબ. લોકગીતોમાં ક્યાંય લાલીન પાવડર આવ્યા, છૂંદણા આવે, મૂછું આવે, એમાં રૂપ આવે, પણ ક્યાંય એવું લોકગીત સાંભળ્યું કે લાલી લગાડીને હાલી મારી વાલી, એવું આવે નહીં સાહેબ લોકગીત. આ લાલીન પાવડર આપણી સંસ્કૃતિ નથી. પણ અમુક તો 80 વર્ષના બોલું. હું તો જોઈને એવું સલાહ આપું છું કે તમે દીકરી જોવા જાઓ ને કન્યા જોવા જાઓ ને તો ટાઈમ તે નીકળતા 2 કલાક વહેલા જજો. નથી બ્યુટી પાર્લરમાંથી ઐશ્વર્યા રાય બનીને આવશે અને ઘરે લાવ્યા પછી 15 દિવસ કલર ઉઠશે ને તો ખબર પડશે કે આ શીતળામાં આવ્યા. હા, આ ક્રેઝ થઈ ગયો છે. અમુક હું 80 વર્ષના એમ બોલો. એક તો અમદાવાદમાં હું પેલો ને 80 વર્ષના ડોહીમાં બ્યુટી પાર્લરમાં નીકળ્યા ને, અને મને બહુ દુઃખ થયો સાહેબ સાહિત્યકાર તરીકે. અને મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે બ્યુટી પાર્લરમાં જઈને મોઢા ઉપર મેકઅપ નો કરે ઠઠારો. બ્યુટી પાર્લરમાં આ ટિકટોકમાં હમણાં બહુ આવેલું છે કા, બ્યુટી પાર્લરમાં જઈને મોઢા ઉપર મેકઅપ નો કરે ઠઠારો, પણ ગમે એટલો કરે ઠઠારો તોય ખટારો એ ખટારો. સુંદર મજાની આવી ખૂબ વાતો છે. હજી આપણે રાજભાન સાંભળવા છે, પણ ક્ષત્રિય સમાજ બેઠો છે. 2-4 મિનિટ. એક કેવો હોય છે રામવાળો સાહેબ, યાદ તો કરો. એ સાહેબ ક્ષત્રિય કાઠી રાજપૂત ને કાઠી ક્ષત્રિય સમાજની માલપા તમે નજર કરો ને તે ત્રિવેણી સંગમનો સમાજ છે સાહેબ. હા, કાઠી ક્ષત્રિય સમાજમાં આલા ખાચર દાદા ખાચર જેવા દાતારો થઈ ગયા. કાઠી ક્ષત્રિય સમાજમાં વલકુ બાપુ ઉનડ બાપુ જેવા સંતો થઈ ગયા. અને કાઠી ક્ષત્રિય સમાજની માલપા નજર કરો ને તો રામવાળા જોગીદાસ કુમાર જેવા બારવટિયા થઈ ગયા ભલામણા, કે જે સંત બનીને ઇતિહાસમાં અમર થઈ ગયા સાહેબ. કેવા રાજપૂતો છે આ. એકાદે 2-4 મિનિટનું આપને 1-2 કડીયું સંભળાયું છે. મારો સમાજ એવો બેઠો છે એટલે સાહેબ. ગાયકવાડ સરકારની હારે રામવાળાનું વેર સાહેબ. રાજપૂતનો દીકરો હતો ને જેવા તેવા હારે વેરે ન બાંધે. એ તો એનો વડિયો ગોતે. પાછા આવ્યા કજધારી અમરેલીના સીમાડાએ ધ્રુજતા અને ગીરના ડુંગરે હાક પડતી, ઈ ગામડે ગામડે ગોગીરા બોલતા, ઈ રામને પકડવાને ફોજ ફરદી. ઈ રામવાળો હતો કેવો સાહેબ? કોઈ કે જમ જેવો હતો, કોઈ કે પહાડ જેવો હતો, કોઈ કે બાપ જેવો હતો, પણ રામવાળો હતો કેવો સાહેબ? 1-2 કડીમાં રામવાળાના દર્શન કરાવી દો તમને. ગજ મોત સંગાતે પ્રીતડી બાંધીને વરવા હાલ્યો તુવી, મોત સંગાતે
વરવા હાલ્યો તું વીર માથલી લૂડો ને જો પરકે ને હાથમાં છે સમશીર વર્ણાંગી વીરલા જેવો હાલમાં તું એકલો એવો હે વર્ણાંગી વીરલા જેવો હાલમાં તું એકલો એવો ગામડે ગામડે સાંજ સવારે કંકોતરી વંચાય ચોકીએ ચોકીએ રામવાળાના લગ્ન ગીત ગવાય મધરાજ્ય માનવી જાગે નગારાય મોત ન વાગે ઓ મધરાજ્ય માનવી જાગે નગારાય મોત ન વાગે શિર નસરી ફળ હાથ માર્ગે માર્ગે હામયું કરવા જમડા જોવે વાટ માણી ઘર માલ તો આવે ભેળા કાળ નોતરા લાવે માણી ઘર માલ તો આવે ભેળા કાળ નોતરા લાવે રામ વાળાનું એકાદું સપાકડું એકાદી કડીમાં સાંભળાઈ દે સપાકડું તોડિયા પાંજરા વાળા આંકડા તે બાગ છોટા બાગ બોલી ગામડા માંથી હાંક બાગ તો છૂટા જી જાળ જાળ બછૂટા પેનાક જાણે તોટે આસમાન કરે ફૂટા જમી તાક જમ જાળ તેગ વાળા પ્રલે કાળ વેરે જાય પાંડ વાળા રંગે કાળા રગ તાળા પૂર જમ જાળ તેગ વાળા પ્રલે કાળા વેરે જાય પાંડ વાળા રંગે કાળા રગ તાળા પૂર તત ભગોળા ઉડેડ વાય વાદળ નોર પર પાડી તાળી બંધી કરી વગરણ દૂર ગગણી જણકી કડી ઢણકી બંકર કડી જણકી દરતા કાક ઉડિયા જોતા તો રણકી સિંધવારે કે ઢણકી ઉઠે રણકી સિંધવારે કે ઢણકી ઉઠિયા રે કે ઢણકી મામલે સુરા કરે માર 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 જય માતાજી જય